નવરંગપુરા જૈન દેરાસર સામે અજાણ્યા રિક્ષા ચાલકે અજાણ્યા ઈસમને ટક્કર મારી રિક્ષા યુટર્ન લઈ ફરીવાર રિક્ષા નીચે પડી ગયેલા વ્યક્તિ ઉપર ચડાવી મૃત્યુ નિપજાવનાર ઈસમની ગણતરીના કલાકોમાં પકડી પાડતી ઝોન 1 LCB તથા નવરંગપુરા સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ 20/4/2025ના રોજ નવરંગપુરા 4 રસ્તા પાસે આવેલ જૈન દેરાસરની સામે કળશ રેસિડેન્સી ખાતે જાહેર રોડ ઉપર એક અજાણ્યા ઈસમની ગંભીર ઈજાઓ પામેલ લાશ મળી આવતા આજુબાજુના CCTV ફૂટેજ ચેક કરતા રાત્રિના સમયે મરણ જનારા અજાણ્યા ઈસમ જેની ઓળખ થયેલ નથી તે રોડ પર ચાલતો જતો હતો। આ દરમિયાન એક અજાણ્યા રિક્ષા ચાલકે પોતાની રિક્ષા મૃત્યુ નિપજાવવાના ઈરાદાથી મરણ જનારને પાછળથી ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી નીચે પાડી દઈ બાદ રિક્ષા આગળ લઈ જઈ યુટર્ન મારી ફરીથી પાછો પોતાની રિક્ષા નીચે પડી ગયેલ વ્યક્તિ ઉપર ચડાવી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ હોય, જે બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નંબર 11-19-10-36-2580-25 BNS કલમ 103(1) તથા MVIC એક્ટ કલમ 177, 184, 134 B મુજબનો ગુનો શ્રી સરકાર તરફથી દાખલ થવા પાવેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અજાણ્યા રિક્ષા ચાલકને શોધી કાઢવા પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબના હુકમથી અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1ના શ્રી નીરજકુમાર બડગુજર સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી સફીન હસન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નવરંગપુરા પોલીસ સ્ટેશન સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી A દેસાઈ, LCB ઝોન 1 પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HB ગઢવી નાઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ LCB ઝોન 1 તથા નવરંગપુરા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી આશરે 300થી વધારે CCTV ફૂટેજ તપાસ જરૂરી વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ આધારે રિક્ષાનો નંબર GJ01 BX 2545 નાનો હોવાનું જણાઈ આવેલ, જે રિક્ષા નંબરની તપાસ કરતા સદર રિક્ષા ભૂપેન્દ્રભાઈ રાજકુમાર નટના નામે હોય, જેનું સરનામું નટવાસ જુનાવાડનું જણાઈ આવેલ, પરંતુ સદરે જગ્યાએ મકાનનું તોડી પાડેલ હોય। LCB ઝોન 1 ની નવરંગપુરા સર્વેલન્સ ટીમના કર્મચારીની સંયુક્ત ટીમ વર્કથી તેમજ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે રિક્ષા ચાલક સમીર કનુભાઈ રઘુનાથ નટ ઉંમર વર્ષ 22 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ હાલ રહે મકાન નંબર 5 બ્લોક નંબર 6 રુદ્ર એપાર્ટમેન્ટ ઓવડાના મકાન જાનકી એપાર્ટમેન્ટની સામે સિંધુ ભવન રોડ બોડકદેવ અમદાવાદ શહેરના અને પકડી પાડી LCB ઝોન 1 અને નવરંગપુરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી।